નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 10 સજીવોમાં શ્વસન એમાં આપણે હવે પ્રવૃત્તિ 10.4 જોઈશું. આ પ્રવૃત્તિમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયા એટલે કે શ્વાસની ક્રિયા દરમિયાન અને ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન છાતીનું માપ આપણે નોંધવાનું છે. તો સૌ પ્રથમ એક ઊંડો શ્વાસ લો. માપ પટ્ટીથી ઊંડો શ્વાસ લીધા બાદ માપન પટ્ટીથી તમારી છાતી માપો. પછી શ્વાસ છોડીને એટલે કે ઉચ્છ્વાસ દરમિયાન તમારું છાતીનું માપ લો અને આ બંને માપ તમારે અહીં આપેલા અવલોકન કોષ્ટકમાં નોંધવાના છે અને બંને માપમાં થતો તફાવત પણ અહીં નોંધવાનો છે. આ જ પ્રવૃત્તિ તમે તમારા સહપાઠીની સાથે પણ કરો અને શ્વાસ દરમિયાન છાતીનું માપ કેટલું આવે છે, ઉચ્છ્વાસ દરમિયાન કેટલું આવે છે અને માપમાં થતો તફાવત તમે આકૃતિ 10.5 એમાં જોઈ શકો છો કે આપણે શ્વાસ લઈએ ત્યારે હવા અંદરની તરફ જાય છે એટલે કે હવા અંદરની તરફ જવાથી ઉરોદર પટલ નીચે તરફ ખસે છે અને પાંસળીઓ બહાર આવે છે. જ્યારે આપણે ઉચ્છ્વાસ કરીએ છીએ એટલે કે શ્વાસ બહાર લાવીએ છીએ એટલે કે એના મતલબ એમ કે હવા બહાર જાય છે. હવા બહાર જાય છે એટલે પાંસળીઓ પાછી જાય છે અને ઉરોદર પટલ ઉપરની તરફ પાછો ફરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે કોષ્ટક 10.2 જોઈ શકો છો. એમાં કેટલાક સહપાઠીઓના છાતીના માપ પર શ્વાસોચ્છ્વાસની શું અસર થાય છે એ લખેલું છે. તો સૌ પ્રથમ સુરેશ નામનો વિદ્યાર્થી છે. શ્વાસ દરમિયાન તેની છાતીનું માપ 50 સેન્ટીમીટર છે અને ઉચ્છ્વાસ દરમિયાન તેની છાતીનું માપ 48 સેન્ટીમીટર છે અને બંનેનો તફાવત લઈએ તો 2 સેન્ટીમીટર તફાવત પડે છે. ત્યારબાદ મહેશ નામનો વિદ્યાર્થી છે. તો શ્વાસ દરમિયાન તેની છાતીનું માપ 58 સેન્ટીમીટર અને ઉચ્છ્વાસ દરમિયાન 54 સેન્ટીમીટર. તો આ બધા માપ પરથી આપણે એક વસ્તુ નક્કી કરી શકીએ કે શ્વાસ દરમિયાન છાતીનું કદ વધે છે અને ઉચ્છ્વાસ દરમિયાન છાતીનું કદ ઘટે છે એટલે કે ઉરસ ગુહા. છાતી એટલે કે ઉરસ ગુહા. આમ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન ઉરસ ગુહાના કદમાં ફેરફાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા વધારે સારી રીતે સમજવા માટે આપણે પ્રવૃત્તિ 10.5 જોઈશું. પ્રવૃત્તિ 10.5માં સૌપ્રથમ એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લો. ત્યારબાદ તેનું તળિયું કાપી નાખો અને વાય આકારની કાચ અથવા પ્લાસ્ટિકની નળી લેવાની છે. ઢાંકણ ઉપર કાણું પાડો કે જેથી નળી તેમાંથી પસાર થઈ શકે. ત્યારબાદ નળીના ખુલ્લા છેડા પર ન ફૂલેલો ફુગ્ગો રાખો. આકૃતિ 10.7માં દર્શાવ્યા મુજબ બોટલમાંથી નળી પસાર કરો. તમે આકૃતિ 10.7માં જોઈ શકો છો. બોટલમાંથી નળી પસાર કર્યા પછી બોટલને ચુસ્ત રીતે બંધ કરો કે જેથી બહારની હવા અંદર ન જાય. બોટલની નીચે જે ખુલ્લું તળિયું છે તેના પર પાતળું રબર રબર બેન્ડથી બાંધી દો. પાતળું રબર બેન્ડથી બાંધી દીધા બાદ ફેફસાના કદમાં થતો વધારો સમજવા રબર શીટને તળિયા તરફથી નીચે ખેંચો અને ફુગ્ગાને જુઓ. તો જો આકૃતિમાં તમે જે આપણે રચના સમજી એ રચના તમે જોઈ શકો છો. ત્યારબાદ શું કરેલું છે કે પાતળું રબર બેન્ડ રબર શીટને તળિયા તરફ નીચેથી ખેંચેલી છે. નીચેથી ખેંચો અને ફુગ્ગાને જુઓ. તો રબર શીટને જ્યારે નીચે ખેંચીએ છીએ ત્યારે ફુગ્ગા અહીંયા ફૂલે છે. આવું કેમ થાય છે? કારણ કે તેમ કરવાથી પ્લાસ્ટિકની બોટલનું કદ વધે છે. પરિણામે બહારની હવા નળી દ્વારા ફુગ્ગામાં ભરાય છે અને ફુગ્ગા ફૂલે છે. આગળનો મુદ્દો કે રબર શીટને પાછી ધકેલો એટલે કે રબર શીટને ઉપરની તરફ ધકેલવાની છે, બોટલની અંદર ધકેલવાની છે અને ફુગ્ગાનું અવલોકન કરો. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે જ્યારે રબર શીટને ઉપરની તરફ ધકેલવામાં આવે છે ત્યારે ફુગ્ગા સંકોચાય છે એટલે કે જે હવા ભરેલી હતી એ હવા બહાર નીકળી જાય છે. આવું કેમ થાય છે? તો બોટલનું કદ ઉપરની તરફ આપણે રબર શીટને ધક્કો મારીએ એટલે બોટલનું કદ ઘટે છે. બોટલનું કદ ઘટવાથી ફુગ્ગામાંથી જે હવા છે એ બહાર નીકળી જાય છે. તો જે આપણે આ નમૂનો જોયો એ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સમજાવે છે અને અહીં જે ફુગ્ગા છે એ ફેફસાનું અને જે રબર શીટ છે એ ઉરોદર પટલ તરીકેનું કાર્ય સમજાવે છે.